વર્ષ 2000 અને હાલ ચાલે છે 2025 એમાં તમે ત્યારથી લઈને અત્યાર સુધી ત્યારે ક્યારે વિચારતું કે તમે આટલું બધું આગળ વધશો ને આટલી બધી તમે પ્રવૃત્તિ કરશો? વર્ષ 2000 પૂજ્ય જલારામ મંદિર દિશાની પ્રતિષ્ઠા થઈ અને આ બધાની ભાવના માત્ર એટલી કે બાપાનું એક મંદિર બને દિશામાં તો સારું. એ ભાવના પૂરી થઈ 1,40,00,000 જેટલી ગૌ સેવા અલગ અલગ ગૌશાળાઓમાં અમે આપી ચૂક્યા છીએ. જલારામ મંદિર આટલું મોટું ટ્રસ્ટ છે, જ્યાં માનસેત્ર આવી ગયું, ગોતાલય આવી ગયું, જલારામ મંદિર આવી ગયું. આ બધો વિચાર ક્યાંથી આવ્યો, કોને આવ્યો? પ્રથમ નંબરની આ સંસ્થા કહી શકાય. સવારે અને સાંજ થઈને ભોજનાલય અને અન્નક્ષેત્ર અંદાજે 2000 જેટલા ભાઈઓ બહેનો ભોજન પ્રસાદ આરોગ્ય છે. 25 વર્ષની ઉજવણી કરી. આવી કોઈ જ કલ્પના નહોતી કે આવડું મોટું કાર્ય થશે. 90 દિવસ કોરોના દરમિયાન લગભગ 5 લાખ માણસો સુધી બાપાનો પ્રસાદ પહોંચ્યો. બાપાનું જીવન કાર્ય એ જ હતું કે દરેકને રોટલો આપવો, જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરી ટુકડો, આવો એક બાપાનો જીવનનો સિદ્ધાંત હતો. સમગ્ર નગરમાં શોભાયાત્રા નીકળે, દર જલારામ જયંતિએ વહેલી સવારે જલારામ બાપાનું પૂજન થાય અને ભાવિક ભક્તો પધારે અને જલારામ મંદિર દિશામાંથી માર્ગદર્શન લઈને ધાનેરામાં જલારામ મંદિર બન્યું, થરામાં બન્યું, પાલનપુરમાં બન્યું, આબુ રોડમાં બન્યું, મહેસાણામાં પણ બન્યું, વિસનગરમાં પણ બન્યું, દિયોદરમાં બન્યું, રાધનપુરમાં નિર્માણાધીન છે. આરોગ્ય ધામની આ વાત મોસ્ટલી કોઈને ખબર નથી.